ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ હત્યા કેસમાં હવે મહત્વનો વળાંક આવતો જણાઈ રહ્યો છે, કારણ કે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને આજે હાઈકોર્ટમાં રજૂ થયેલા રિપોર્ટમાં પ્રાથમિક રીતે કાવતરું ન હોવાની માહિતી સામે આવી છે, જેને કારણે આ સમગ્ર કેસની દિશા બદલાઈ શકે છે તેવી શક્યતા ઊભી થઈ છે. અને હવે પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે શંકાઓ, આક્ષેપો અને રાજકીય સામાજિક દબાણો હતા તે બધાનું શું થશે. આવો વિગતે વાત કરીએ આ બહુચર્ચિત મામલાના મહત્વના અપડેટ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલ છેલ્લા લાંબા સમયથી વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યું છે, અને તેમાં સૌથી વધુ ચકચાર જગાવનારો કેસ રાજકુમાર જાટની શંકાસ્પદ મોતનો રહ્યો છે. રાજસ્થાનનો વતની રાજકુમાર જાટ સરકારી નોકરીની તૈયારી કરતો યુવક હતો અને ગોંડલમાં તેના પિતા સાથે રહેતો હતો. ઘટનાના દિવસે રાજકુમાર જાટ અને તેના પિતા ગણેશ ગોંડલના ઘર પાસે કોઈ મુદ્દે વિવાદ કરતા પસાર થઈ રહ્યા હતા, અને ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા તેમને ઘરમાં બોલાવી ધમકાવ્યા અને માર માર્યા હોવાની વાતો સામે આવી હતી. એટલું જ નહીં, પરંતુ એવી ચર્ચાઓ પણ થઈ હતી કે રાજકુમાર પોતાના પિતાના ઘરે મૂકીને ફરી ગણેશ ગોંડલના ઘરે ગયો હતો અને ત્યાં ફરી તેની સાથે મારામારી થઈ હતી. જોકે આ તમામ આક્ષેપોનો ગણેશ ગોંડલે સતત નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આવું કંઈ બન્યું જ નથી. થોડા દિવસો બાદ રાજકુમાર જાટનો મૃતદેહ તેના ઘરથી અંદાજે 55 કિલોમીટર દૂર હાઈવે પર નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર 42 જેટલા ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને પિતાને શંકા ગઈ કે આ મોત કોઈ સામાન્ય ટ્રાવેલ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ ગંભીર ગુનો છુપાયેલો છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સાથે દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી અને તપાસની નિષ્પક્ષતા પર પણ સવાલો ઊભા થયા હતા. અંતે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલીને સોંપવામાં આવી હતી. દરમિયાન રાજકુમાર જાટના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સમગ્ર સત્ય બહાર લાવવા માટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, જેના આધારે ગાંધીનગર ખાતે બંનેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને આજે આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કુલ 31 પ્રશ્નોના જવાબ લેવામાં આવ્યા હતા, જેમાં બનાવ, કથિત મારામારી અને ફેટલ અકસ્માત સંબંધિત મુદ્દાઓ સામેલ હતા. અને પ્રાથમિક માહિતી મુજબ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ગણેશ ગોંડલ દ્વારા કોઈ કાવતરું કરવામાં આવ્યું હોવાના સંકેત મળતા નથી, જેના કારણે તેમને ક્લીન ચીટ મળવાની શક્યતાઓ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે ફરિયાદી પક્ષે કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટની નકલ માંગી છે અને આ રિપોર્ટને લઈને પોતાની દલીલો રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો નાર્કો ટેસ્ટમાં કાવતરું ન હોવાનું સામે આવે છે, તો રાજકુમાર જાટના શરીર પર મળેલા 42 ઈજાના નિશાનોનો જવાબ કોણ આપશે? શું આ મોત ખરેખર અકસ્માત હતી કે હજુ પણ કોઈ મહત્વની કડી બહાર આવવાની બાકી છે? હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણી આગામી દિવસોમાં થવાની છે, અને ત્યારે સ્પષ્ટ થશે કે આ કેસમાં ગણેશ ગોંડલનું સંપૂર્ણ રાહત મળે છે કે પછી તપાસમાં કોઈ નવો ખુલાસો સામે આવે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.